ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ ઉદાહરણ નંબર 7 પેજ નંબર 74 ઉપર આપેલું છે એ આપણે જોવાનું છે। તો જોઈએ નીચે આપેલી માહિતી પરથી એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક રૂપિયામાં દર્શાવેલી છે તેમની આવકનો મધ્ય મેળવો। આપણને વર્ગ આપ્યા છે આવકના, તો કે આવકનો ગાળો આપ્યો છે બરાબર છે, અને મજૂરોની સંખ્યા આપી છે તો કે મેં ઓલરેડી લખી નાખ્યા છે, અને આવકની એટલે કહેવાય ને કે એફઆઈ મજૂરોની સંખ્યા પણ મેં લખી નાખી છે। આપણા વર્ગ થાય છે 2000 થી 3000 3000 થી 4000 4000 થી 5000 5000 થી 6000 6 થી 7 7 થી 8 8 થી 9 આટલા વર્ગ આપ્યા ને આટલા પ્રકારના અને એનો મધ્યક મેળવવાનો કીધો છે। તો માહિતી તો પહેલા તમને દેખાણી તો કે કેવી છે, તો કે હા સતત પ્રકારની આવૃત્તિ વિતરણ છે। તો કે જ્યારે સતત પ્રકારની આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે આ રીતના x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c। c એટલે વર્ગ લંબાઈ। જ્યારે આપણે સ્ટાર્ટિંગ માં સમજૂતી એટલે કે સૂત્ર વાળો વિડિયો મેંગ્યો એમાં બધાના સૂત્ર આપણે લખી નાખ્યા છે બરાબર। તો કે આ સૂત્ર આનું છે તો જોઈએ તો કે fi di તો di કઈ રીતના મળે છે, તો કે di બરાબર xi a છેદમાં c। c થોડું વ્યવસ્થિત લખી દઈએ એટલે કે c આ રીતના મળે છે આપણને di। તો કે di મેળવવા માટે આપણી પાસે શું હોવી જોઈએ, xi હોવી જોઈએ। તો xi નથી તો કે હા xi એટલે કે x એટલે કે મધ્ય કિંમત થાય છે। તો કે મધ્ય કિંમત તમને અને મને બધાને મેળવતા આવડે છે। તો કે મધ્ય કિંમત કઈ રીતના મળે, બે વર્ગનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો અધોસીમા વત્તા ઉધોસીમા છેદમાં 2। તો કરીએ 5000 થશે 2000 વત્તા 3000, આ બંનેનો સરવાળો કેટલો થાય 5000, એને ભાગ્યા 2 કરી એટલે કેટલા થશે મારે મધ્ય કિંમત થશે 2500 ની થશે। કેટલી થશે મધ્ય કિંમત 2500 ની, એની પછી 3000 વત્તા 4000 ભાગ્યા 2 એટલે 3500 ની થશે। તો દેખાય છે કે મને હજાર નો વધારો જોવા મળે છે। તો હવે હું શું કરીશ, વચ્ચે 1000 આમાં પ્લસ એડ કરતો જઈશ એટલે કે મને મધ્ય કિંમત મળતી જશે। ચાલો આ રીતના તમે પણ લખતા જાઓ। આ થઈ મારી મધ્ય કિંમત। હવે મારે xi - a ભાગ્યા c છે તો મારે a કેટલો ધારવો એ મારે શેના ઉપરથી આધાર રાખો, તો કે આમાં તમારે જો સેન્ટરમાં 1 2 3 4 5 6 અને 7 કે xyz જે હોય, પણ તમને એમ લાગે કે મારે મધ્યની કિંમત કોઈ પણ એક ધારી લેવી છે તો કે મધ્ય કિંમત તરીકે વચ્ચેની કોઈ પણ એક સંખ્યા લેવાની। બને એટલું છે ને આની પાનો આંકડો મોટો આવે એ રીતના રાખવાનો। કદાચ તમને 5 સંખ્યા આપી હોય તો તમે 3 નંબરનું ધારશો, એની જગ્યાએ 2 નંબરનું ધારો તો નીચે પ્લસમાં આવશે, માઈનસ વાળા આંકડા ઓછા આવશે। તો તમને અત્યારે કહેવાય કે હું મારે ધારવાની ઈચ્છા આ થઈ છે 5500, તો એ બરાબર હું શું ધારીશ 5500 c વર્ગ લંબાઈ। તો કે અંતર કેટલું છે અહીંયા તમે જુઓ 1000 નું છે, તો કે હા અંતર કેટલાનું છે 1000 નું છે। તો જોઈએ હવે xi તમને મળી ગઈ છે હા, તો કે 2500 માઈનસ 5500 કેટલા 5500 કેટલા આવ્યા, તો કે 3000 આવ્યા। હવે એને હું 1000 એટલે કે એને 1000 વડે ભાંગીશ તો કે ભાગ્યા 1000 એટલે -3 આવશે। કે આ આંકડાકીય માહિતીને નાની કરવા માટે આપણે 1000 વડે ભાંગીએ છીએ। હવે એની પછી 3500 કેટલા હા -5500 ભાગ્યા 1000 એટલે આવશે -2। આ ધાર્યું છે એટલે આની અમે ઝીરો મેકિંગ ગણતરી નહીં કરવાની, બધાનું ટેલી કરવાનું છે ભલે વાર લાગે। -5500 ભાગ્યા 1000 અને -1 આવશે। 5500 વાળું ફરીથી આપણે કરવાનું છે, કોઈ વસ્તુમાં 50 રાખવાની છે નહીં એટલે કે આની સામે 0 આવશે। હવે આ રીતના ક્રમશઃ આગળ તમે પણ ગણતરી કરતા રહેજો। ચાલો સાથે સાથે ટેલી કરી નાખો ખાલી 6500 ભાગ્યા 5500 એક આવશે। હાલો પછી 7500 માઈનસ 5500 ભાગ્યા 2 6500 માઈનસ 5500 ભાગ્યા 2 ભાગ્યા 2 નહીં ચાલો અહીં લગી થઈ જાય પછી આપણે તમારે કરવાનું છે। આપણે જોઈએ હાલો આગળ, તો કે 6500 માઈનસ 5500
ભાગ્યા 1000 એટલે તમારો આન્સર અહીંયા આવશે 1. હવે જોઈએ 7500 માઈનસ 5500 ભાગ્યા 1000 એટલે તમારો આન્સર આવશે 2 અને 8500 માઈનસ 5500 ભાગ્યા 1000 એટલે તમારો આન્સર આવશે 3. કેટલો આવશે? આન્સર આવશે 3. આટલું થઈ જાય પછી હવે આપણે શું કરવાનું છે? FIDI નો ગુણાકાર કરવાનો છે. સૂત્રમાં આપણે જોઈએ છે ને તો કે હા. તો ચાલો FIDI નો ગુણાકાર કરો તો આ કેટલા છે? RI DI તો કેટલા છે? 3 દુ 6 પણ કેવા? માઈનસ 3 દુ 6 પણ કેવા? માઈનસ. એની પછી 7 એકા 7 પણ કેવા? તો કે માઈનસ 0. 25 એકા 25, 16 દુ 32, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36. હવે મારે શું કરવાનું છે? સિગ્મા FISI નો એટલે સિગ્મા FIDI નો 12 તેરી ને 36. તો કે હવે મારે આનો સરવાળો કરવાનો છે કે મારી પાસે સૂત્રમાં માંગે છે સિગ્મા FIDI અને અહીંયા મારે FI માંગે છે એટલે કે n બરાબર સિગ્મા FI બરાબર n થાય છે. તો હવે આ મને આંકડો મોટો દેખાય છે, આ નાનો દેખાય છે, અથવા તો આ બધાનો સરવાળો કરો, આ માઈનસ વાળો હશે અને આ બધાનો સરવાળો કરો પ્લસ વાળો હશે. પછી સરવાળા બાદબાકી કરો તો પણ કઈ વાંધો છે નહીં. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 ને 1 19 થાય છે. કેટલા? 19. 36 + 32 + 25 તો આનો કેટલો થાય છે? 93 થાય છે. તમારે સાઈડમાં લખવાનું છે નહીં, તમે ક્રમશઃ લખશો તો પણ વાંધો નથી. 93 - 19 કરીશ એટલે મારી પાસે આન્સર આવશે 74. કેટલો આવશે? 74 આવશે. આ કોષ્ટકની ગણતરી આટલી કર્યા બાદ હવે તમારે વહી જવાનું છે સૂત્ર ઉપર. તો અહીંયા તમે આનો ટોટલ 74 આવે છે. પછી આપણે આવૃત્તિનો ટોટલ કરવાનો છે. એના પહેલા આપણે લખી નાખીએ. હાલો આટલું 74 ટોટલ આનો આવ્યો તો કે હા. હવે આપણે સૂત્રમાં આગળ જોઈએ તો કે તમને ખબર છે કે એ ક્યાં છે? એ અહીંયા કેટલો છે? 5500 છે વત્તા સિગ્મા FIDI. તો FIDI કેટલો મળ્યો છે? 74 મળ્યો છે ગુણ્યા c. તો વર્ગ લંબાઈ એટલે કે અહીંયા કેટલી છે? 1000 છે. હવે n તો n ક્યાં મળે? n અહીંયા મળે. n ક્યાં મળે? અહીંયા. તો n નો ટોટલ કરો 2 + 3 + 7 + 15 + 25 + 16 + 12. તો n કેટલો મળે છે? n મળે છે 80. તો n ને લખો અહીંયા 80. હવે આગળ જોવો 74 ભાગ્યા એટલે કે 5500 એમ નામ રાખીશું. અત્યારે 55 ને હલાવીશ નહીં, પેલા આનું પદ આવીશ ભાગાકાર ગુણાકાર. 74 ભાગ્યા 80 ગુણ્યા 1000 એટલે મારી પાસે આન્સર આવશે 925. હવે 925 જે આન્સર આવે છે એને મારે કોની સાથે એડ કરવાનો છે? તો કે 5500 એમાં પ્લસ કરવાના છે. તો પ્લસ 5500 કરો. હાલો તો આવશે 6425 તમારો આન્સર આવવો જોઈએ. કેટલો? તો કે 6425. તો આ હતો દાખલો આપણો સતત આવૃત્તિ વિતરણની રીત. એટલે કે જ્યારે આ રીતના વર્ગ આપ્યા હોય ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે. એટલે કે વર્ગ લંબાઈ છેલ્લે એક એડ કરવાની છે. બાકી અસતતનું સૂત્ર છે એ જ છે. સૂત્રમાં કઈ ચેન્જીસ આવતો નથી. ધીરે ધીરે ખાલી એક વસ્તુ એડ થતી જાય છે. હવે આની પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું. ત્યાં સુધી આ લખી નાખો. આમાં કઈ ડાઉટ હોય તો કયો. ચાલો આગળ આપણે હવે જોઈએ ઉદાહરણ નંબર 8 પેજ નંબર 75 ઉપર આપેલું છે. તો કે એક ઝાડ પરથી મળેલ કેરીનું વજન નીચે પ્રમાણે ગ્રામમાં આપેલ છે. ઉપરાંત કેરીઓના ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું વજન 410 ગ્રામ છે અને કેરીઓનો વજનનો મધ્યક મેળવો. ઓછામાં ઓછું કેટલું કીધું? 410 તો તમને ઓલરેડી કહી દીધું છે. પછી અહીંયા કીધું કે રકમ આપી છે 420 થી ઓછું, 430 થી ઓછું, 440 થી ઓછું. એટલે કે તમને આવૃત્તિને આપી છે. કયા પ્રકારની? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપી છે. તો એને પહેલા આપણે વર્ગ બનાવવા પડશે અને પછી એમાં સંચય આવૃત્તિમાંથી મૂળ આવૃત્તિ બનાવવી પડશે FI. ત્યારે આપણે દાખલાની રકમ દાખલો કરવા માટે પ્રોપર તૈયાર થશે. તો થી ઓછું છે કેટલાથી? 420 થી ઓછું અને ઓછામાં ઓછી કેટલી આપી છે? તો કે 410 તો આપી છે અને 420 થી ઓછું એટલે કે પહેલી કઈ થશે?
410 થી 420, બીજી 420 થી 430. આ ક્રમશઃ આપણે વર્ગ લખવાના થશે. જો ન્યૂનતમ તો આપણે રકમમાં કહી દીધું કે ઓછામાં ઓછી કેટલી છે 410 છે, અને પછી નીચે રકમ એમ કીધું કે 420 થી ઓછું, તો ઓછું કેટલું છે અહીંયા 420 થી ઓછું, તો અહીંયા 10 છે, તો પહેલો વર્ગ આ બની ગયો. પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ, ચોથો વર્ગ, પાંચમો વર્ગ, એમ રીતે કન્ટિન્યુ વર્ગ બને છે. હવે થી ઓછા પ્રકારની આવૃત્તિમાં તો આપણને ખબર છે કે પહેલા આપણે શું મેકતા હતા, થી ઓછા પ્રકારની આવૃત્તિમાં પહેલા શૂન્ય મેકતા. તો કે 410 સામે શૂન્ય મેક્યા હોય તો 420 સામે પછી આવૃત્તિ જે આવતી હોય તો xy જે અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈએ અહીંયા 2 છે, અહીંયા 430 સામે 4 છે, 440 સામે 5 છે. તો આપણે આના વર્ગ કઈ રીતના બનાવતા, એટલે કે આપણે સંચય આવૃત્તિ કઈ રીતના મેળવતા, CF બરાબર આપણી FI છે, તો હું કરતા 0, આની સામે 0 તો 0, પછી બીજું કરતા 2 વત્તા 0, પછી એટલે કે 4 વત્તા 2 વત્તા 0. આ CF મેળવવા માટે આપણે પ્લસ કરીએ છીએ. તો હવે તમારે શેની જરૂર છે, તો કે FI ઉપરથી તમને CF મળતી હતી ત્યારે પ્લસ કરતા હતા, તો હવે તમને CF આપી છે રકમમાં, સંચય આવૃત્તિ થી ઓછા પ્રકારની આપી છે, તો એના ઉપરથી FI મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો કે માઈનસ કરવું પડશે. સમજાઈ ગયું આટલું, તો કે હા આટલું તમને સમજાઈ ગયું હશે. આ રકમમાં તો કે થી ઓછામાં ઉપર શૂન્ય આવતો હતો. તો હવે આપણે 410 થી 420 નો પહેલો વર્ગ છે અને આમના કેરીઓની સંખ્યા આપી છે 14, તો માઈનસ કરવાની વાત છે, તો કેની, તો કે 14 માઈનસ 0, એનો પછીનો વર્ગ છે એમાં આપી છે 34 માઈનસ 14, પછી છે 76 માઈનસ 34, 130, 130 માઈનસ 76, 165, 165 માઈનસ 130, અને તમને છેલ્લે આપી છે 180 માઈનસ 165. આ રીતના આ દાખલામાં લખજો તો વધારે સમજૂતી રહેશે કે આવૃત્તિ હકીકતમાં તમને મળી કઈ રીતના. તો કે આ કઈ નવું નથી કર્યું, એઝ અ એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો થી ઓછા પહેલા આપણે 0 હતો, પછી કેટલા હતા, તો કે 14 હતા, પછી તો કે 14 છે. તો હમણાં ઓરિજિનલ આવૃત્તિ ઉપરથી આપણે જોઈએ તો કે 14 માંથી 0 જાય એટલે 14, 34 માંથી 14 કાઢો એટલે કે 34 માઈનસ 14 કરો એટલે કેટલા આવશે 20 આવશે. હવે 76 માઈનસ 34 કરો, 76 માઈનસ 34 કેટલા આવશે 42 આવશે. 130 માઈનસ 76 કરો 54 આવશે. હવે આગળ 165 માઈનસ 130 કરો 35 આવશે. 180 માઈનસ 165 કરશો એટલે 15 આવશે. જ્યારે વર્ગ હોય ત્યારે આ રીતના કરતા હતા. હવે આપણે જોઈએ કે થી ઓછા પ્રકારની હોય ત્યારે આપણે 410 સામે શું લખતા, 410 સામે 0 લખતા હતા, આપણી આવૃત્તિની સંખ્યા લખતા હતા અહીંયા 0, પછી 420, તો આપણી આવૃત્તિ કેટલી આપી છે અહીંયા, તો કે 14, પછી 430, પછી 440, તો પછી અહીંયા 20, પછી 42. તો હવે આગળ CF મેળવતા આપણે તો કે પહેલામાં તો 0 રહેતો પણ આની સામે કેટલા થતા 0 વત્તા 14 અને 14. હવે કેટલા થતા 14 વત્તા 20 બરાબર 34. તો મળ્યા 34, તો કે હા મળ્યા 34. પ્લસ કર્યા ત્યારે આ મળ્યું તો માઈનસ કરશો એટલે આપણને આ સ્વરૂપ મળી જશે. હવે કરો આગળ, તો 34 છે તો કે 14 વત્તા 20 વત્તા 42, 42 કરશો ને એટલે તમને આ રકમ મળશે 76. કેટલી મળશે 76. તો આપણે અત્યારે શું કર્યું 34 બાદ ગયા તો 34 માં આ બધાનો સરવાળો છે, તો આ બધી કટકે માઈનસ ન કરવી પડે એટલે ડાયરેક્ટ 76 માંથી આપણે આ બાદ 34 બાદ કર્યા છે. સમજાઈ ગયું? તો કે હા CF એટલે કે FI નો સરવાળો કરતા તમને CF મળતું હતું. હવે આવૃત્તિ મેળવવા માટે તો કે FI તમને કે CF આપી છે એમાંથી FI મળશે, તો કે માઈનસ કરો ત્યારે મળી જાય છે. ચાલો આ તો સમજૂતી માટે. હવે દાખલો નોર્મલ થઈ ગયો છે. હવે તમને વર્ગ પણ મળી ગયા અને આવૃત્તિ એટલે કે FI મળી ગઈ. તો મધ્ય કિંમત, તો મધ્ય કિંમત કઈ રીતના મળે, આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 410 વત્તા 420 830 ભાગ્યા 2 એટલે 415 આવશે. ગેપ કેટલાનો છે તો કે 10 10 નો બધામાં સમાન ગેપ છે, તો હવે બધામાં 10 એડ કરતો જાય.
425 435 445 455 અને 400 ને આ મારી શું થઈ તો કે આ મારો થયો xi એટલે કે મધ્ય કિંમત થઈ છે તો હવે મને અહીંયા xi મળી ગઈ હવે એમાંથી a તો એ આપણી પાસે ધારવાની વાત કરે છે તો હું શું ધારીશ 435 ધારી લઈશ કેટલા 435 એટલે મને સરળતા પડે તો હું 435 ધારું છું 435 c કેટલો તો કે 10 વર્ગ લંબાઈ મને કેટલાની જોવા મળે છે 10 10 ની વર્ગ લંબાઈ જોવા મળે છે એટલા માટે તો હાલો ફટાફટ આગળ દાખલો ગણીએ કે 415 માઈનસ 435 ભાગ્યા 10 કેટલા આવશે માઈનસ 2 આવશે 425 માઈનસ 435 ભાગ્યા 10 માઈનસ 1 આ તો 435 માઈનસ 435 એટલે કે 0 આવશે પછી આગળ જોઈએ 445 માઈનસ 435 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 1 આવશે પછી 455 માઈનસ 435 ભાગ્યા 10 2 અને 3 465 માઈનસ 435 ભાગ્યા 10 આવી ગયો તો કે હવે fi અને di તો કે આ રી fi આ રી di તો હવે એનો ગુણાકાર કરવાનો છે 14 ગુણ્યા 2 તો 2 કેવા તો કે માઈનસ એટલે કે માઈનસ 28 હવે 20 ને માઈનસ 1 એટલે માઈનસ 20 0 હવે 1 ને 54 તો કે 54 35 2 70 થાય 30 ને 30 60 ને 5 ને 5 10 એટલે 70 અને 15 તેરીને 45 કેટલા થશે 15 તેરીને 45 હવે મારે સિગ્મા fi di ની જરૂર પડે અને અહીંયા મારે શેની જરૂર પડે દાખલા ગણવા માટે સિગ્મા fi ની જરૂર પડે આ રીતના આગળ દાખલા ગણવાની છે આટલું થઈ જાય એટલે કે હવે આનો મારે સરવાળો કરવો પડશે અને આનો સરવાળો કરવો પડશે 14 20 42 54 35 15 180 મળી ગયો તો કે હા 180 મળી ગયો હવે આ બે હું માઈનસ કરીશ આ બે અને આ બધા પ્લસ કરીશ તો પહેલા બધાનો સરવાળો કરું 54 70 45 હવે એમાંથી ઉપલા બે બાદ કરી નાખીશ તો 20 ને 20 40 40 ને 8 48 એટલે કે ડાયરેક્ટ હું -48 કરી નાખીશ એટલે મને મળશે 121 કેટલા 121 121 મળી જાય પછી હવે મારી પાસે સૂત્ર છે તો કે સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n ગુણ્યા c તો a મેં કેટલો લીધો છે તો a 435 લીધેલો છે a 435 વત્તા સિગ્મા fi di તો સિગ્મા fi di મને અહીંયા મળ્યું 121 n મને અહીંયા મળ્યું 180 ગુણ્યા 10 ક્યાંથી લાવ્યા તો કે અહીંયા c રહ્યો એનો તો કરો હવે પહેલા આનાનું આપો છો તો 435 એમ નામ લેવા દેવો વત્તા 121 ભાગ્યા 180 કરો એને ગુણ્યા 10 કરી નાખો તો તમારી પાસે આન્સર આવશે 6.72 આવશે એને હવે છે ને આમાં પ્લસ કરો તો કે વત્તા 435 કેટલો આવશે કે 441.72 અને આ રીતના લખીએ ભાઈ 41.72 આ થયો તમારો મધ્ય તો આપણે હવે આ દાખલામાં વિશેષતા એ હતી કે થી ઓછા પ્રકારની માહિતી આપી હતી તો આ રીતે વર્ગ મેળવવાના છે અને આ રીતે આવૃત્તિ મેળવવાની છે સંચય આવૃત્તિ ઉપરથી આપણને એમાં સંચય આવૃત્તિનો ક્યાંય ઉલ્લેખ કર્યો નતો પરંતુ થી ઓછા છે એટલે આપણે આગળ ચેપ્ટર 2 જોઈ ગયા છીએ તો આપણે સમજી જવાનું કે થી ઓછા હોય એટલે કે સંચય આવૃત્તિ વાળું છે તો આ રીતે દાખલાનો ગણતરી કરવાની થશે સારું ચાલો આટલું લખી નાખો આની પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ હવે જોવાનું છે